નમસ્કાર મિત્રો, ઝાલાવાડની ઐતિહાસિક નગરી હળવદ ગણાય છે, જ્યાં જૂના મંદિરો, પાડિયાઓ, રાજમહેલ આ તમામ વસ્તુઓ છે હળવદમાં આવેલી છે. પરંતુ આ સાથે હળવદમાં જૂની ધર્મશાળા છે. પણ અત્યારના સમયમાં આ હોટલો હોય, ગેસ્ટ હાઉસ હોય, આ બધું હોય એટલે ધર્મશાળાનું મહત્ત્વ છે તે હોતું નથી. પરંતુ જૂના સમયમાં ધર્મશાળાનું વિશેષ મહત્ત્વ હતું. તો શું છે આ ધર્મશાળાનો ઇતિહાસ, ચાલો જાણીએ. નમસ્કાર, પ્રાદેશિક ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ ફૈલાણી. હળવદની 250 વર્ષ જૂની આ ધર્મશાળા કે જે એક સમયે મુસાફરોથી ધમધમતી હતી, પરંતુ આજે સમયાંતરે તે બંધ હાલતમાં છે અને ખંડેર હાલતમાં છે. અને આ 250 વર્ષ જૂની આટલી મોટી અને સૌથી જૂની આ ઇમારત છે અને એ આટલી મજબૂત છે અને આજે પણ અડીખમ છે. અને ભૂકંપો આવ્યા, એ ભૂકંપોની સામે પણ આજે પણ અડીખમ છે. જે ઐતિહાસિક વારસાની સમાન હળવદની આ ધર્મશાળા છે, જે મુસાફરોથી એક સમયે ખૂબ ધમધમતી હતી. પહેલાંના સમયમાં કોઈ ગેસ્ટ હાઉસ અને હોટલો આ બધું હતું નહીં, ત્યારે બહારથી આવેલા મુસાફરો છે તે આ ધર્મશાળામાં રોકાતા હતા અને રાત્રિ રોકાણ કરતા હતા, જ્યાં એને સગવડ મળી રહેતી હતી. અને બાજુમાં જ રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનની બાજુમાં આ ધર્મશાળા આવેલી છે, જેનાથી મુસાફરોને કોઈ તકલીફ નથી પડતી. અને આજે આ ધર્મશાળા છે એ આજે પણ ધર્મશાળા અડીખમ ઊભેલી છે અને બંધ હાલતમાં છે. 10 થી 12 જેટલા ઓરડાઓ ધરાવતી આ ધર્મશાળા છે, જેનું બાંધકામ શહેરના કોન્ટ્રાક્ટર પ્રભાશંકરભાઈ દવે દ્વારા કરવામાં આવેલું હતું. અને આ 250 વર્ષ જૂની આ ઇમારત હળવદની એક પ્રાચીન અને જૂની ઇમારત છે, જે આજે પણ લોકો એને યાદ કરે છે. કારણ કે પહેલાંના સમયમાં જે વડવાઓ હતા એને કોઈ સુવિધાઓ નથી મળતી, ત્યારે આ ધર્મશાળાનો એ ઉપયોગ કરતા હતા. પણ અત્યારના હાઈટેક યુગમાં હોટલો અને ગેસ્ટ હાઉસને બધી સુવિધાઓ લોકોને મળી રહેતી હોય છે, એટલે આ ધર્મશાળાનું મહત્ત્વ છે તે ઓછું થઈ જતું હોય છે. અને નવી પેઢી છે આ ધર્મશાળા વિશે માહિતી ન હોય, અજાણ હોય, પરંતુ આ વડવાઓ હોય, બાપદાદાઓ, એમને આ જૂની ધર્મશાળા વિશે તમામ માહિતી હોય. અને આ ધર્મશાળાને ઐતિહાસિક ઓળખ સમાન જે ધર્મશાળા હળવદની છે તે માનવામાં આવે છે. ના કરાય. હેલો, આ તો હારું લો, દેખો હવે. હા, જઈ લો, એટલે ફોન દેખો. હાલો, મારો